ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો નથી અત્યારે, જો મોરલો બોલે છે એટલે ગુડ આફ્ટરનૂન છે. તો તમને બધાને ગુડ આફ્ટરનૂન. તો મમ્મી છે ને રિપોર્ટ કરાવવા હમણાં 2 દિવસથી જાતા હતા. મમ્મી રિપોર્ટ બધા આવી ગયા? બધા આવી ગયા ને નોર્મલ આવ્યા. મમ્મીનું એવું કેવું હતું કે કેરીની સીઝન આવે ને પેલા ડાયાબિટીસ છે ને કે જવા દો. મમ્મીએ જવા દીધી કે કેરી ખવાય ને. હા તો ક્યારે પણ કઈ શીર ખાધી હોય તો વાંધો ન આવે. ચીર નહીં, આખી આખી કેરી એમ કહો. એટલું લાવી દીધું હો. હા, મમ્મીને હાવ નોર્મલ આવ્યું છે બધું. થાઇરોઇડ વાયરોઇડ બધાના રિપોર્ટ બીજી વાર કરાવ્યા હતા. પહેલી વખત કરાવ્યા ને ત્યારે બહુ આવ્યું કા ઓલા મહિને. હાય આવ્યું તો મહિનામાં તો બધું ધ્યાન રાખ્યું ને એટલે હા હવે ઓછું આવી ગયું છે. 102 આવ્યું છે. જેમે પહેલાના જેમે પછીનું 137 જ આવ્યું છે એટલે નોર્મલ આવ્યું છે. 140 હોવું જોઈએ. અને થાઇરોઇડ 5.5 આવ્યું છે. 5 નથી આવ્યું, 5 જ આવ્યું. એટલે ઈ ટૂંકમાં નોર્મલ આવ્યું છે. બધી વસ્તુ સારી નોર્મલ આવી છે. હવે ધ્યાન રાખશું. મમ્મી હાલવાનું શરૂ કરી દીધું છે ને વજન મમ્મીનો 3 કિલો ઘટી ગયો છે. હા 3 કિલો 70 આવી ગયા. 75 હતો તો 5 કિલો ઘટી ગયો હોય એટલે 2 કિલો પહેલા ને પછી આ 3 કિલો એટલે 70 આવી ગયા એમ ને. 70 આવી. તો બરોબર છે. હમણાં મમ્મી રોજ હાલવાઈ જાય છે અને ગળું કઈ નથી ખાતા એટલું બધું. ઘણો ફેર પડી ગયો છે એટલે આપણે હાલવાનું ચાલુ રાખશું અને કેરી ખાવાનું શરૂ રાખશું એટલે આવતા મહિને પાછો કેરીની સીઝન આવે ને તો થોડીક ખાવા થાય એમ. વધારે નથી ખાવી પાછું દવા જાજી થઈ જાય ને. મમ્મી છે ને દર અઠવાડિયે છે ને પેંડા કાં તો પછી છે ને હલવો ને એવું બનાવવા જ રાખે. ઓલી વખતે રિપોર્ટ વધારે આવ્યો ને તો નીરવે સ્ટ્રિક્ટલી મમ્મીને કીધું હતું કે આવું કઈ બનાવતા જ નહીં. ઓલો હું મીઠી વસ્તુ ભાવે અને આમે બધા એટલે મને શોખ ખરો એટલે માવો દે ગામડે પછી તમારે જ ખાવું પડે કેમ કે અમને કોઈને શોખ નહીં ખાવાનો એટલો બધો. એટલે જે વધુ હોય ને ખાધા કરતી એટલે આવી ગયું. કઈ નહીં, હવે આવી ગયું ને. હવે ધ્યાન રાખશું. હવે રાખવું પડે. જો ડોક્ટરે કીધું છે કે હવે ખાસ કરીને વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા એટલે ઇન્ડિયન ટોયલેટની સ્ટાઇલમાં બેવાનું જો એટલે એનાથી કસરત થાય નેચર. એટલે મમ્મી જો કારણ કે અમારા ઘરમાં ઇન્ડિયન ટોયલેટ નથી આમનો બેઠા છે કા એટલે આમ બેસવાનું બીજું શું કરું બેસવા ક્યાં જવું. કસરત થાય કા. હવે જો એમ થાય આપણે એમ કેમ ભી થાય જવું ભી તો થાય એટલે એ ફાયદો શરીર માટે એમ. એટલે બેસવાનું 5 મિનિટ ઉપર બેસી જવાનું. તો 2 મિનિટ જ થઈ 2-3 મિનિટ હજી તે પગ ફાટવા મળે એટલે જ કે છે ઇન્ડિયન ટોયલેટમાં બેવાનું એટલે ત્યાં તો કઈ ઓપ્શન હોય નહીં. પણ એનું ફટનારાનું બહાર નીકળી જાય. એમાં એવું છે કે મારા મમ્મી મેને તો સ્પીડ છે નીરવ જીવન વાંધો આવે કારણ કે જેને વોશરૂમમાં 1 કલાક થતી હોય એને વાંધો આવે. 1 મિનિટમાં બહાર નીકળતો હોય એને ત્યાંય વાંધો ન આવે. એમાં મમ્મી મારું નામ આપીને વહી ગઈ છે. તો 6:30 થઈ ગયા છે ને આપણે હાલવાનો સમય થઈ ગયો છે તો આપણે થોડીક વાર ઘરમાં જ તે સાઈડમાં છે ને અડધી પોણી કલાક કાં તો કલાક જેટલા આટા મારી લેવું. અને ભૂખ લાગી છે પણ કઈ ખાવાની ઈચ્છા નથી થતી. પેપ્સી ઘરમાં પડી છે. ગરમી એટલી છે ને તો ગરમ વસ્તુ ખાવાની તો ઈચ્છા ન થાય પણ ઠંડી મને હમણાં છે ને આજે બપોરની મમ્મીને કહું છું કે આપણે શ્રીખંડ બનાવીને મૂકી દઈએ એટલે પછી છે ને શ્રીખંડ આપણે ખાધા રાખશું. એટલે વિચારી છે કે હવે શ્રીખંડ બનાવી નાખી તો 1-2 દિવસ હાલે એટલો બનાવશું. ઓલો જે લિક્વિડ મઠ્ઠો ટાઈપ અમે થાઈલેન્ડ ગયા પેલા બનાવ્યો તો બહુ મસ્ત બન્યો હતો પણ લિક્વિડ મઠ્ઠાને કઈ લઈને તો જવાય નહીં કારણ કે એ તો હાવ પાણી થઈ જાય ફ્રીજમાં ન મૂકી તો. એટલે આપણે થોડોક જેટલો ખવાનો એટલો ખાઈ લીધો હતો અને પછી તો અહીંયા મમ્મીને એને માંડ ખૂટવાડો કારણ કે મમ્મીને ત્યારે ડાયાબિટીસ વધારે હતી અને પપ્પાએ તેટલી બધી દૂધની વસ્તુ હવે નથી ખાતા. તો કાંઈ નહીં આપણે ફરીથી હવે બનાવશું ટૂંક સમયમાં કારણ કે હમણાં ટીચકુભાઈ આવશે તો ઈ ખાય એટલે ઘરનો જ શ્રીખંડ આપણે બનાવશું. તો જો આ બધા છોકરાનો બોલ ખોવાઈ ગયો છે ને બોલ ગોતે છે. તમારે બધાને વેકેશન પડી ગયું છે? બધાને પડી ગયું. હું હમણાં બધા પેપ્સી ખાતા હતા. હું રમો છો તમે બધા? ક્રિકેટ રમો છો? આ જો ચશ્મા નાના છોકરા પહેરસ કેટલા ક્યુટ લાગે છે. શું નામ છે તમારા બધાનું? એક એક કરીને કહો. તારું નામ શું છે? સૌર્ય. તારું શું છે? શ્લોક. તારું? ધ્યેય કે ધૈર્ય? બાઘો છે. તારું નામ શું છે? ધ્રુવ. તારું? દક્ષ છે. ક્રિશિવ. હું કુશ. કુશ. મેં કીધું ઉશ. ઉશ કે કુશ? કુશ. કાઈ નહીં બોલ ગોતી લ્યો તમારો. તો રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને મમ્મી બનાવે છે તે ઢોકળા. મમ્મી ઢોકળા જ બનાવવાના છે કે બીજું કાંઈ? હા મુઠિયા તમે કોઈ 2 માંથી એક છોકરા દૂધી નથી ખાતા ને તમે મુઠિયા બનાવું ને તોય ખાય દૂધી ના એટલે મુઠિયા બનાવું છું. અને આપણે દર ફેર ચોખા દાળ હોય છે તો કરીએ પણ જો પૌવા પલાળ દીધા ચોખાની બદલીમાં. ઓકે મુઠિયા ઢોકળા બનાવવાના છે ને? મને એમ કે ખાટિયા બનાવવાના છે. ના મુઠિયા ઢોકળા. ઓકે મુઠિયા ઢોકળા. ભાઈ મજા જ આવે. હા તો દૂધી બાને ખવાય. હા એ વાત તો છે બધું અંદર આવી જાય. તો છોકરાઓનો બોલ છે ને આ કુંડાની વચ્ચે પડી ગયો તો જો લઈ ગયા છે છોકરાઓ. તો જો મુઠિયા ઢોકળાનો લોટ તો મમ્મીએ બાંધી નાખ્યો છે અને હવે જો આપણે આમાં આ ઢોકળા વાળી નાની અંદર મૂકવાના છે. આ દૂધી નો ખાતા હોય ને એના માટે જ છે સ્પેશિયલ.
આ અમારા છોકરાઓ છે ને બે દૂધી ખાતા જ નથી. આ થેપલા બનાવો ને કા મુઠિયા બનાવો ને તો ખાય. થેપલામાં તો જો કે આપણે દૂધી નાખતા જ નથી. નહીં એટલે તોય ટૂંકમાં ખાય ખરા એમ નાખી તો. ઈ વાત સાચી છે. તો કઈ નહીં, હાલો હવે આપણે આ ઢોકળા વાળી નાની અંદર મૂકી દઈએ. તો હું છે ને વ્હાઈટ કલરના કપડા છે ને બહુ ઓછા પહેરું, પણ હવેથી મેં એટલા વ્હાઈટ કપડા લીધા છે એટલે આપણે પહેરવા જ પડશે. જો કે હારા તો લાગે, પણ મને છે ને બહુ બીક લાગે, કારણ કે આની અંદર એક તો ડાઘ પડી જાય ને તો છે ને ડાઘી જાય નહીં. અને હું રસોઈ કરતી હોય ને તો મારે નક્કી તો હોય જ એકાદો ડાઘો તો પડી જ જાય. પણ સારું છે આજે આપણે કોઈ ડાઘો નથી પડ્યો, કારણ કે આજે એટલું બધું કઈ બનાવવાનું નથી થયું. બપોરે ખાલી શાક રોટલી જ હતું, એટલે વ્હાઈટ લોટ ઉડે તો ઈ તો વ્હાઈટમાં ભળી જાય. અને અત્યારે મુઠિયા ઢોકળાનો લોટ મમ્મીએ બાંધ્યો તો આપણે ખાલી ઢોકળા ઓલા કરાવ્યા છે અને હમણાં આપણે વઘારશું, પણ તો એમાં તો કઈ બગડશે નહીં. એટલે આપણું વ્હાઈટ ટી શર્ટ અત્યાર સુધી નથી બગડ્યું ને એ જ મોટી વાત છે. બાકી નીરવ મને એવું કે મેં જમવા જઈને તો નીરવ એવું કે ઢોળતી નહીં પાયલ કાંઈક, કારણ કે હું ખાલી આમ કાંઈક કરવા જાઉં કે ગમે એ વસ્તુ ઢોળાય જ જાય મારથી. તો મને છે ને કાચા મુઠિયા ઢોકળા બહુ ભાવે, એટલે મેં જો સિંગ તેલ હારે ખાઈ લીધા છે. અને જો મને છે ને આ વધારે પડતો ભૂક્કો ભાવે. જો કે ઘરમાં અમારે બધાને છે ને વધારે પડતા ભૂક્કો જ ભાવે, એટલે મેં છે ને મુઠિયા ઢોકળાનો વધારે પડતો ભૂક્કો જ કર્યો છે. આવા બટકા છે ને કોક જ રાખ્યા છે. જો અને તેલ મૂકી દીધું છે અને મસાલો અહીંયા રહ્યું અને તલ અહીંયા રહ્યા. લીમડો આપણે હમણાં લઈ આવી અને વઘાર કરી નાખી. તો આ જે મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ છે, આ વઘારેલા છે, આ વઘારેલા વગરના છે. આને તમે સિંગ તેલ અને લસણની ચટણી હારે ખાઓ ને એટલે મજા આવે. આપણે જો લીધા છે અને સાથે લીધી છે ચા, અને બધા જો જમવા બેસી ગયા. કેવા બન્યા છે ઢોકળા? બહુ મસ્ત બન્યા છે. તો મમ્મી એમ કે બહુ મસ્ત બન્યા છે, હું એમ કહું બે મસ્ત બન્યા છે, કારણ કે મેં વઘાર્યા છે મમ્મીએ લોટ બાંધ્યો. વાહ, સરસ છે. હાલો બધા મુઠિયા ઢોકળા ખાવા. હા, આજે અમાર બેયનું ક્રેડિટ છે, કેમ કે વઘાર હારો થયો હોય તો જ મુઠિયા ઢોકળા હારા બને, અને લોટ હારો બંધાણો હોય તો જ મુઠિયા ઢોકળા હારા બને, એટલે બે હારું થયું છે. એમાં મારો વત ફાળો છે. કેમ તમારો? મેં કીધું તો આમાં દૂધી જાજી નાખજો તો હારા બનશે. એ વાત સાચી છે, એટલે હારા બનશે. એમાં નીરવનોય ફાળો છે ખાવામાં. તો આજે જો મારી ફ્રેન્ડ દીવું અને સુરભી બંનેને મળવા આવી છે, અને હજી તો હું આમ ફોન કાઢું ને ત્યાં ઈ કે આ બે એવું કે છે કે ઇન્ટરવ્યુ દેવું સારું વ્લોગમાં બોલું ને એના કરતા. એકદમ નર્વસનેસ આવી ગઈ. આહા, ક્યાં શું બોલશે? અને પહેલી વખત અમે પ્લાન કરી છે. ક્યાં જવાનો પ્લાન કરી સુરભી? ગોવા જવાનું. એટલે આ જિંદગીમાં જ દુબઈ કરતા ગોવાનો સેટ થશે. અરે પેલા ખાલી આપણે રવિવારે અહીંયા એક મોલમાં જઈ આવીને તો એ મોટી વાત છે, ખાલી પ્લાન કરવાના હોય. પણ આ વખતે ગોવાનો પ્લાન કરી છે, એટલે આ જિંદગીમાં જ જવાનું છે કે આવતી વખતે બીજો જન્મ લઈને જવાનું જ છે. પાક્કું? પાકું પાકું. ક્યારે? શોર્ટ ટાઈમમાં. શોર્ટ ટાઈમ? એક મંથ યા 2 મંથમાં. એક બે મંથ. તમે જો આ બધા સાક્ષી છે, મને પાક્કી ખબર છે આ પ્લાન થવાનો નથી, પણ તોય અમે કરીશ ગોવાનો પ્લાન. સસ્પેન્સ રાખો, કોઈને કહેવાનું નહીં. સસ્પેન્સમાં જવાનું. એ વાત સાચી છે, અગાઉથી જાહેરાત કરી દઈને તો પ્લાન સક્સેસ જ ન જાય. ના જાય. બરોબર ને સુરભી? જઈને ત્યારે જ વ્લોગ બનાવશું. સરપ્રાઈઝ આપશું બધા. તો જો આપણે કાજુ મેંગો મગાવ્યું છે, ત્રણેય હાટું કાજુ મેંગો જ છે. તો હાલો બધા કાજુ મેંગો પીવા. સુરભી, તને મેંગો ભાવે છે કે નથી ભાવતું? બહુ જ ભાવે. તો કેરીની સીઝન આવે છે, બસ દાવવાની હવે. જાડું થવાનું તો એક્સ્ટ્રા ખાવાની, પછી આમ ગાલ પર કેરી દેખાશે. જો કે હવે આપણે જાડા તો થઈ જ ગયા છે બધા. તો એ તમે બે પતલા, દીવું તો હાવ પતલી લાગે છે, તુંય પતલી લાગશે, હું વધારે જાડી લાગશે. શરીર તો રહેવા દે, હજી તો ઉતારવાનું છે, વેઇટ લોસ કરવાનું છે. ગોળ બટલ થયા છે ગાલ. કાઈ વાંધો નહીં, હવે હું વાંધો છે કાઈ નહીં. જો આપણે કાજુ મેંગો પી, ચાલો બધા કાજુ મેંગો પીવા. તો વાગવા આવ્યો છે એક, અને હું ને નીરવ ફાઇનલી ઘરે આવતા રહ્યા છીએ. તો નીરવ છે ને એના ક્રિકેટના ગ્રાઉન્ડ જોવા માટે બધા એના ફ્રેન્ડ આરે ને બધા આરે ગયો તો, અને હું મારી ફ્રેન્ડ આરે ગઈ હતી બેસવા. તો અમે બંને જો ફાઇનલી ઘરે આવતા રહ્યા છીએ, અને પ્લાન બહુ મોટા મોટા કર્યા છે, કોઈ સક્સેસ નથી જવાના. પહેલા તો અમે ગોવાના પ્લાન કર્યા, પછી ઉદયપુર આબુના પ્લાન કર્યા, અને પછી છેલ્લે અમે આવી ગયા કે વોટર પાર્કમાં એક દિવસ જઈ આવશું. પછી એવું મેં કીધું કે આપણે ખાલી અહીંયાથી છે ને હાવ નજીકના એક મોલમાં જઈ આવીને તોય ઘણું છે. પ્લાન તો કર્યા છે, હવે જોઈએ સક્સેસફુલ જાય કે નહીં. કારણ કે રિયલમાં લાઈક પ્રવાસમાં ગયા હોય ને ત્યારે હું ફ્રેન્ડ આરે ગયેલી છું, બાકી એક કોઈ ટ્રીપ મેં છે મારી ફ્રેન્ડ આરે મારી જ નથી. તો હવે જોઈ થાય છે કે નહીં થાય તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં, પણ પ્લાન તો કરી છે. પ્લાન જો કે કોઈ દિવસ સક્સેસ જાય નહીં, અમારા તો એવા જ પ્લાન હોય છે. અમારી બધી ફ્રેન્ડ હતી ને ત્યારે અમે પ્લાન કરતા ને તો કોઈ દિવસ સક્સેસ ન જતા. હવે જોઈએ આ વખતે ભગવાનની દયા હશે તો સક્સેસ થઈ જાય તો આપણે જાવું, તમને વ્લોગમાં ખબર પડશે જ. બાકી મોજે મોજ આપણે અહીંયા કરી જ છીએ. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.